श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। श्री गुसाईजी प्रभुए कृपा करी श्री महाप्रभुजी वल्लभाचार्यजी ना 108 नाम कृपा करी प्रकट कर्या छे। तेमां आजे 19मुं नाम महोदर चरित्रवान। श्री गोकुलनाथजी आ नामनो अर्थ प्रकट करता कहे छे। आमां आपणे આગળ જે પ્રસંગ આવી ગયો નામ, એમાં જે આ નામ શા માટે પ્રગટ થઈ રહ્યું છે મહોદાર, એનું ત્યાં અનુસંધાન કરવું જરૂરી છે। એટલા માટે એટલે આગળના નામમાં અદેદાન દક્ષસ્વના અંતમાં જે શ્રી ગોકુલનાથજીએ આ મહોદર ચરિત્રવાન નામ પ્રગટ થઈ રહ્યું હતું તે પહેલાં જે આપે વચન ઉચ્ચાર્યા હતા તેમાં આપે કહ્યું હતું કે અત્યાર સુધી શ્રી વલ્લભના 18 નામનું નિરૂપણ થયું। ત્યાં હવે કોઈ જો એવી શંકા કરે કે દાન કરનાર દાતા હોય તો પાત્ર જુએ કે અપાત્ર જુએ, એટલે કે એને લાયક છે કે નહીં તેમ, તીર્થ જુએ, દાન કરતી વખતે તીર્થ ઉપર દાન થાય તો એનું વધારે ફળ મળે, એવા ભાવથી કોઈ દાન કરવા માટેના ભાવ અલગ અલગ પ્રગટ કર્યા છે। પર્વ જુએ એટલે કે જેમ ચાતુર્માસ આવે તો એનું તો ફળ અનેક ગણું કર્યું છે, એવી રીતે કોઈ પર્વ એવો આવે જેમાં તિથિ એવી હોય અને પછી જો દાન કરે તો એનું પાછું શાસ્ત્રોમાં અનેક ગણું ફળ। પછી તિથિ જુએ, પર્વ જુએ, તે જુએ, બધો વિચાર કરીને પછી સંપત્તિ અનુસાર એટલે પોતાની પાસે હોય એમાંથી અમુક ટકા એ દાન કરતો હોય છે। પરંતુ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તો આપનું સર્વસ્વ ધન જે કોઈને આપી શકાય નહીં તે જેવો કોઈ શરણે આવનારને તે પાત્રતા જોયા વગર જ કેવી રીતે દાન કરે છે। જો એવી કોઈ શંકા કરે તો તે શંકા દૂર કરવા માટે શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું નામ મહોદાર ચરિત્રવાન એ પ્રગટ કર્યું છે। હવે આનો જવાબ આમાં મળશે કે એ પાત્ર અપાત્ર જોયા વગર જ અને જે પણ શરણે આવે મહાપ્રભુજીના અને પછી વિનંતી કરે તો એને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પધરાવી દે અને એ પણ પ્રગટ અંદરથી થાય અને પછી બધો મનોરથ પૂરો કરે। આ તો ખરેખર ના ભૂતો ના ભવિષ્યથી એવી આ અગોચર શ્રી વલ્લભની કૃપા છે, જેમાં આજે નામ છે મહોદાર ચરિત્રવાન। એનો અર્થ હવે કહે છે। આ પણ 2 દિવસ ચાલશે, કેમ કે ગઈકાલે મેં બહુ વધારે સમય ગયો 25 મિનિટ, એટલે એની ક્ષમતા ના હોય અને એ પછી છૂટી જાય તો મારો એનો જે ભાવ છે કે શ્રી ગોકુલનાથજીનો ટીકા આપ સુધી પહોંચવી જોઈએ, એમાં પછી ક્યાંક હું જ નિમિત્ત બની જાઉં છું, એટલે એનું માપ રહેશે જેથી રસના છટકા હોય પણ કુંડા ન થઈ જાય તો જ એનો મહિમા જળવાશે। સાક્ષાત હવે જો આ મહોદાર ચરિત્રવાન વિશે કહે છે શ્રી વલ્લભના આ નામ વિશે। સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ હે સો કરતું, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે કહે છે અત્યારે તો કે સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ હે સો તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ કારણ સામर्थ्य युक्त है, ताते महोदार है सो संभवे और को संभवे नहीं। એટલે કે આ મહોદાર નામ જ એવું છે કે જે ફક્ત શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને જ સંભવી શકે, अन्य नहीं। और श्री महाप्रभु जी वल्लभाचार्य जी और दाता के समान होते तो पात्र अपात्र तीर्थ पर्व देख के दान करते। પરંતુ એટલે કે સાધારણ જે બીજા દાનવીર હોય છે જે દાન આજે પણ કરી રહ્યા છે, બહુ સારું કાર્ય છે, પણ એ એવા દાનવીર નથી મહાપ્રભુજી સાધારણ, એમ કહે છે આપ। सामान दाता और दाता के समान होते तो पात्र अपात्र तीर्थ पर्व देख के दान करते। परंतु श्री महाप्रभु जी तो आप महोदार महान दाता है। और दाता के 3 भेद है। और अच्छा, दाता એટલે કે જે દાન કરનાર હોય છે એ 3 પ્રકારના હોય છે। એક તો સાધારણ દાતા, પછી બીજો ઉદાર દાતા અને ત્રીજો છે મહોદાર દાતા। આ શાસ્ત્રોક્ત વચન છે। કેવલ દાતા હોય, કેવલ દાતા है
सो तो तीर्थ विचार के, फल फल विचार के, पात्र और समय विचार के दान. એટલે તો તીર્થ પર જાય પછી એવા પાત્ર શોધે કે ખરેખર અહીંયા એવો કયો બ્રાહ્મણ છે કે જે વ્યસન પણ નથી કરતો, એવું બધું જુએ અને પછી એ સમય જુએ કે હવે હું કયા દિવસે કરું. ભલે તીર્થ ઉપર તો આવી ગયો, ભલે પાત્ર તો મને મળી ગયું કે આને મારે કરવું છે, પણ હવે હું કયા દિવસે કરું કે જેથી મને વધારે ને વધારે ફળ મળે. એવી રીતે એ ભાવ રાખે, એને સાધારણ દાતા કહ્યો છે. હવે ઉદાર દાતા હોય તો અપને સહજ સ્વભાવ કરી કે ઉદાર ધર્મ સે હિત, પાત્ર અપાત્ર સમય અનસમય સર્વકાળ વિશે દાન કરે. હવે ઉદાર દાતાનો એક સ્વભાવ હોય છે કે એનો સહજ જ સ્વભાવ હોય છે કે કોઈ પણ એમ સામે લાગે કે યાચક છે તો તરત જ એ દાન કરવા તત્પર થઈ જાય. અને ધર્મ સે હિત, પાત્ર અપાત્ર સમય અસમય સર્વકાલ વિશે દાન. પછી એ જુએ નહીં કે આવ્યો છે તો એની પાસે પાત્રતા છે કે નહીં, જેમ કે વ્યસન કરે છે કે નહીં વગેરે, એવું કંઈ જોવા બેસે નહીં એ. અને સમય પણ ના જુએ કે ચલો આ દિવસ રાહ જોઉં પછી એને દાન કરું તો મને વધારે ફળ મળે, એવું પણ નહીં. જે સમય આવે તરત દાન કરી દે. વહ લૌકિક ઉદાર કો લક્ષણ है, स्वभाव है. सो श्री महाप्रभु जी वल्लभाचार्य जी तो साक्षात महोदार है, प्रभु है. ताते पात्र अपात्र बिना विचारे दान करे तामे आश्चर्य कहा है. ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप अपने सेवकन को पात्र अपात्र बिना देखे परम फल जो पुष्टि फल ताको दान करत है. આનો અર્થ જ એવો થયો કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ જે બ્રહ્મસંબંધ મંત્રની આજ્ઞા શ્રી ગોવર્ધનનાથજીએ કરી ઠકરાણી ઘાટ ઉપર મધ્યાહન રાત્રિએ, શ્રાવણ સુદની એકાદશીએ રાત્રિએ, એ વખતે જ મહાપ્રભુજી જે ચિંતા હતી એ દૂર કરવામાં ગોવર્ધનનાથજીએ જે વચન ઉચ્ચારેલા કે જે દૈવી જીવ હશે એ સ્વયં આપની પાસે આવશે. એટલે બે રીતે આવ્યા છે. એક તો આપે જ પોતાના સામર્થ્યથી એમને પ્રમેય બળથી ખેંચ્યા, આકર્ષણ કર્યું, અને બીજું કે ગોવર્ધનનાથજીએ પણ પ્રેરણા કરીને મોકલ્યા. એટલે જે જીવો આવે છે આપની પાસે તો આપ એમ જ માની લે છે કે એ મારી પાસે આવ્યો છે તો હવે ખાલી હાથે તો ના જ જવો જોઈએ. જો એને ભાવ છે કે સેવા કરવી છે તો પછી એ વ્યસન કરે છે કે નથી કરતો એ નથી જોતા, પછી એ પાત્ર છે કે નથી એ નથી જોતા, સમય પણ નથી જોતા, તીર્થભૂમિ છે કે નહીં એવું પણ નથી જોતા, પણ આવ્યો એટલે દાન કરી દેવું. અને એ પણ કોનું? સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું. એટલે મહોદાર નામ આપનું શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે. यह जतावे के लिए श्री गुसाई जी श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम मोहदार चरित्रवान कहे. मोहदार को विशेषण तो यह है जो जब यह जीव श्री महाप्रभु जी के सन्मुख जाए के ठाड़ो होत है और विनंती करत है जो अहो महाराज हो तुम्हारी शरण हूँ. ता समय श्री महाप्रभु जी वल्लभाचार्य जी वा दीन वाणी सुनत मात्र कृपा करी तत्काल वा जीव के अनेक जन्मांतर के संचित जो महादोष समूहता को दूर કરી દેત હૈ. બહુ મોટી વાત છે આ. અત્યારે જે શ્રી ગોકુલનાથજી વર્ણન કરી રહ્યા છે એમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના શરણે આવ્યા પછી દીન થઈ અને જો કોઈ જીવ એવી રીતે વિનંતી કરી લે અને એમ કહે ઠાડો સન્મુખ આઈ કે ઠાડો હોય કે અરુ વિનંતી કરત હૈ જો અહો મહારાજ हो तुम्हारी शरण हूँ, आटलू ज बोले. ता समय श्री महाप्रभु जी वल्लभाचार्य जी वा दीन वाणी सुनत मात्र कृपा करी तत्काल वा जीव के अनेक जन्मांतर के संचित जो महादोष समूहता को दूर करी देते हैं. કેટલી મોટી આ કૃપા છે આપના પ્રમેય બળથી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના, કે જે જન્માંતરથી જે કર્મો સંચિત છે જેનો નાશ નથી થયો. કેમ કે આ જે સૃષ્ટિ છે એમાં જીવ કર્મ કર્યા વગર રહી શકતો નથી. એટલે જાણતા અને અજાણતા કર્મ તો થયા જ કરે છે અને એ કર્મના પછી બંધન એની સામે ઊભા જ થઈ જાય છે. તો આનાથી તો ભાગ મુક્ત થવાનો તો ક્યાં અવકાશ દેખાય? અને એમાંય પાછો કલિયુગ. તો પણ આપ આપના પ્રમેય બળથી એના બધા જ સંચિત કર્મોને નાશ કરી દે છે. મહાદોષ કો સમૂહ તાકો દૂર કરી દેત હે. એટલે અહીંયા ભેદ આટલો પહેલાં સમજી લઈએ કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની સન્મુખ આવે છે, દીનતાથી વિનંતી કરે છે, પછી અથવા તો આપ જાણી જાય છે કે આ અમારો જીવ છે. પછી એને કંઈક રોગ હતો, જો પેલા આખા શરીરે ફોડલા નીકળ્યા
અને એના બાળકના આ ફોડલા મટ્યા નહીં અને 5 વર્ષ સુધી એનું શરીર પણ હવે સુકાઈ ગયું. હવે કોઈએ કહ્યું કે આ પપ્પા મહાપ્રભુજી પધાર્યા છે તમારા નગરમાં, તમે એમની પાસે જઈને કહો તો આ મટાડી દે. આ લીલા થઈ છે ગોવર્ધનનાથજીની, કેમ કે ગોવર્ધનનાથજી જાણે છે કે આ બાળક અમારો છે. હવે એ જે પ્રેરણા કરી એટલે એનો પિતા બધી રૂપિયાનો ઢગલો લઈને આવ્યો, મહાપ્રભુજીના ચરણોમાં રાખીને કહ્યું કે મારા પુત્રને સાજો કરો. તો જુઓ, શરણે આવવું પણ એમાં દીન હોવું અને પ્રાર્થના કરવી, એ બંને વસ્તુ એ મહાપ્રભુજી જુએ છે. પછી મહાપ્રભુજી કૃપા વિચારે છે. દીન વાણી સુનત માત્ર, કઈ વાણી કે અહો મહારાજ હો તમારી શરણ હું. અને એ દીન વાણી શરણાગતિનો ભાવ જેવો આપ મુખથી પ્રગટ કરે કોઈ પણ જીવ, એ વખતે તો દૈવી થયો નથી હજી બ્રહ્મ સંબંધ, પણ પ્રગટ કરે ખાલી શબ્દો, પછી આપ કૃપા ધોધ એવો વરસાવે કે જે એના અનેક જન્મોના સંચિત કર્મના દોષને પણ દૂર કરી દે. પણ આ જે છે એ દીન નથી, એને ધન છે ખૂબ માત્રામાં અને એને હજી બહુ ભોગ ભોગવવા છે. એને ભવસાગરથી કોઈ ભય નથી. એને કર્મ થયા પછી નરકમાં જવું પડશે, એને ભોગવવા પડશે દુઃખો, પછી મનુષ્ય તન મળશે તો ભક્તિ કરી લેવી, એવો પણ એને વિચાર નથી આવતો. એને કોઈ વિચાર જ નથી. એને તો એક જ વિચાર છે કે મારી પાસે ધન છે, મારી માલિકીનું છે, આ હવેલી મારા માલિકીની છે, ઘર એટલે મહેલ એનો, અને હવે મારે જે ભોગ ભોગવવા છે એમાં મારો પુત્ર એ જો સાજો થઈ જાય ને તો હું નિશ્ચિંતપણે ભોગવી શકું. એટલે એવા ભાવથી આવ્યો. તો મહાપ્રભુજીએ તો એને શરણે તો નથી જ લીધો, ઉપરથી એમ કીધું કે ભાઈ તું અમને શા માટે આવું બધું કહે છે કે સાજો કરી દો, સાજો કરી દો મારા પુત્રને. અમે કંઈ વૈદ્ય છીએ? એના માટે વૈદ્ય પાસે જાઓ. પછી આપે જુઓ, પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ છો આપ, એટલે આપનું નિષ્ફળ ન જવું જોઈએ સામે કોઈ જીવ આવે એનું અજાણતા પણ. એટલે આપે સામેથી શ્રમ લઈને આ વચન ઉચ્ચાર્યા એમાં કે જો અમે તમારે નામ સાંભળવું હોય ને તો અમે સંભળાવી દઈએ. બસ આ અતિશય કૃપા કહેવાય કે જે દૈવી નથી એ જીવની ઉપર પણ આપણે કૃપા વિચારી લીધી. પણ પેલો જીવ અભાગ્યો હતો, એણે એમ ના કહ્યું કે હા મને નામ સંભળાવી દો. જો એણે કહી દીધું હોત કે મને નામ સંભળાવી દો તો આ જીવને આ 84 લાખ આપણે જે જોઈએ છે બહાર, શ્વાન, બિલાડી, કાગડો, કૂતરો, એમાં જે જીવો ફસાયા છે, હવે એને બહાર નીકળવાનો ક્યારે પણ રસ્તો મળવાનો એની કલ્પના કરતાં પણ ધ્રુજારી આવશે કે ક્યારે છૂટશે અને ક્યારે મનુષ્ય શરીર મળશે અને ક્યારે ભજન કરશે અને ક્યારે એનો ઉદ્ધાર થશે. એટલે આ જે કૃપા છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની એ સામેથી કરી, પણ તોય એણે ના કહ્યું કે મને નામ પમાડો. એણે એમ જ કહ્યું કે ના, મારો તો મારો પુત્ર સાજો કરવો છે, તમે નહીં કરો એવું નહીં બને, મને વિશ્વાસ છે કે તમે કરશો, એમ કરીને પાછળ પડ્યો. પછી કે ફરી આવીશું ત્યારે, તો કે ના તમારો ભરોસો નહીં, ના કે મારા મુકામ પર આય, અહીંયા કરીશ તો બધા જોશે તો મારી પાછળ પડશે કે આ તો કોઈ ચમત્કાર કરે છે, એટલે મારા મુકામ પર આય. તો કે ના, હું આપને વિશ્વાસ નહીં કરું, આપ તો જતા રહેશો, તો આપ એક કામ કરો, હું મુકામ પર આવું ખરો, પણ આપ મારા માથા ઉપર હાથ મૂકી અને મને વચન આપો કે તમે મુકામ પર મને મળશો. કારણ કે આપ જેવા મહાત્માને શું કરવા મારી રાહ જોવાની જરૂર હોય, જેને દ્રવ્ય આટલું લઈને આવ્યો છું છતાંય આપ જોતા નથી એની સામું, તો આપ શા માટે ઉભા રહો મારા માટે? એટલો ચતુર હતો એ જાણી ગયો કે આ મહાત્મા છે, કોઈ મહાપુરુષ છે, એમને ખબર ના હોય કે આ કોણ છે, તો કે આ તો ચાલ્યા જશે. તો માથા ઉપર હાથ મુકાવવાનું કીધું ત્યારે મહાપ્રભુજી પાછા ખીજ્યા, આ લીલા કરી, કેમ કે બ્રહ્મ રૂપે તો આપ પણ એના અંદર હૃદયની અંદર બેઠેલા છે, એટલે બધું જાણે છે. અને એ જાણે છે કે આને કોઈ ભાવ જ નથી મોક્ષ માટેનો કે ભવપાર માટેનો. એટલે કહ્યું કે હું તારા માથે શું કરવા હાથ મૂકું? આ બધી લીલાઓ આપના આચાર્ય બાળકો ભવિષ્યમાં પ્રગટ થાય એમના માટે પણ છે કે જે દૈવી નથી એમની સાથે સમય ના બગાડવો, એમના બહુમાન ન કરવા, એમની સ્થાનમાં ન જવું. એ આવ્યા હોય તો ભલે આવ્યા, પણ અવહેલના કરવી. નહીંતર શું થાય કે જેના માટે આવ્યા છો આપ, જેને હજારો જન્મોનો તાપ છે, એ જીવોનો પોષણ માટે આવ્યા છો, એનું છોડી દઈ અને આ પછી બાપુ માટે થઈને તમે છેક ત્યાં ચાલ્યા જાઓ અને એમને પણ બોલાવો અને એકબીજાને હાર તોરા કર્યા કરો, તો પછી દૈવી જીવો માટેનો સમય તો તમે બેડફ્યો કહેવાય ને. તો આ પ્રસંગ આજે અહીંયા અધૂરો રહેશે. અને આ લીલા આજે નામ છે આપનું દામો મહોદાર જે છે આપનું નામ, એ વિષયમાં હવે આગળનો જે શ્રી ગોકુલનાથજી રચિત ટીકાનો જે પ્રસંગ છે મહોદાર ચરિત્રવાન, એ આવતીકાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય હો.